તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાક દરમિયાન દેશના ત્રીજા ક્રમની ટકાવારી જેટલો વરસાદ નોંધાતા વ્યાપક તારાજી સર્જાઈ। ભારે વરસાદ બાદ સર્જાયેલ વિનાશની અસર આજે પણ લોકોના જનજીવનમાં સ્પષ્ટ જોવા મળી રહી છે। તાલુકાના 52 ગામોમાંથી 8 ગામો સૌથી વધુ પ્રભાવિત બન્યા, જ્યાં માર્ગ વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓનો ભારે નુકસાન પહોંચ્યું છે। હુમરણ ગામ પાસે વારોલી નદીના પ્રચંડ પ્રવાહ સામે પુલ તૂટી પડતા સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। અનેક રસ્તાઓ પર પડેલ મસમોટા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે। બીજી તરફ સ્થાનિકોમાં એવી લાગણી છે કે સમસ્યાના સ્થાયી ઉકેલ કરતા નેતાઓ નિરીક્ષણ અને ફોટોગ્રાફી સુધી જ સીમિત રહ્યા છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર જે પ્રકારે 2 દિવસ વરસાદ પડ્યો, તો કે કહેવાય છે કે ભારતની અંદર જે અલગ અલગ રાજ્યોમાં વરસાદ પડે છે એમાં આ વખતનો 2 દિવસનો જે વરસાદ હતો એ ત્રીજા ક્રમાંકે હતો। ઉમરગામ તાલુકાના લગભગ મોટા ભાગના રસ્તાઓ છે ધોવાઈ ગયા છે, રસ્તાઓ પર ખાડા પડ્યા છે, અથવા તો પૂરેપૂરા રસ્તા જે છે એમની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હવે એની પાછળ સમારકામ એક મોટી સમસ્યા બની છે। જે નેતાઓ છે, મંત્રીઓ, એ લોકો લગભગ ઉમરગામની તાલુકાની મુલાકાતે આવશે, લોકોની સહાય માટે પણ છે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે રસ્તાઓની પરિસ્થિતિ છે, ક્યાંક કંપનીઓની દિવાલો ધસી પડી છે, પરંતુ જે 2 દિવસ 24 કલાક હતા એ એક માનવ જીવન ઉપર છે તે મોટી છાપ છોડી ગયા છે। રાજેશ પાવસ્કર, GSTV।